લોકેશન દેખાડે આમથી આમ 2 મિનિટનો રસ્તો છે પણ જડતું નથી. હેલો મિત્રો, કેમ છો? તો મજામાં જ છો ને? આપણો વ્લોગ જોતા હોય મજામાં જ હોય. અત્યારે જો સાયલેન્ટલી વ્લોગ બનાવવો પડે છે કેમ કે બધા એને ગાડીમાં અત્યારે હાથમાં હુતા છે. અહીંયા પણ જો ગાડીમાં અત્યારે હુતા છે. આપણે છે ને લગ્નમાં જઈએ અહીંથી રાજકોટ ટુ બોટાદ, એટલે હવે બધા સગા સંબંધી ભેગા છે ને આ બધા અત્યારે સુઈ ગયા એટલે બહુ અવાજ થાય નહીં. હજી મોર્નિંગના વાગ્યા છે લગભગ 5:30 થી 6 વાગ્યા છે. તારો જેવું જ છે, હજી કોઈ શેરી બેરીમાં કોઈ જાગ્યું નથી. પેલા ફટાફટ ગેસ પુરાવીને એક બે સંબંધીને ઉપાડવા છે, એને ઉપાડી પછી નીકળી રાજકોટ ટુ બોટાદ. તો આપણે છે ને હવે પહોંચી ગયા એક મહેમાનને તેડવા. ફાઇનલી એનો વેઇટ કરી અને કીધું કે આવે 10-15 મિનિટમાં. અત્યારે પણ મેકઅપ કરીને બેસી ગયા હો. પણ તમે બધા લિપસ્ટિક કરવાનું બાકી અત્યારે છોકરાને પણ પેલા છોકરાને તો હાંસવો એને તૈયાર કર્યા જો એમ એને તૈયાર કર્યા. વાય તમારું પાછળ પણ જો હલતું નથી એમાં હજી એમને હું તો કેમ ને એને તૈયાર કરીને હુડે 120 કિલોમીટર છે. હવે કીધું જવાનું છે આગું રે હરે એક બે પછી કીધું 5 જણા થઈ ગયા. ફાઇનલી બાગડો ઉઠી ગયો અમારે જો બાગડો નિંદર કઈ ઉઠી ગયા ને મહેમાન પણ અમારા એન્ટર મારી દીધા છે ગાડીમાં. બહુ રાહ જોઈ રહી તમે પણ આજે તમારે જોઈ કાકા હા બાબા જવાનું હો ટ્રીપમાં. ઉઈ જાઓ પાછો ઉઈ જાઓ. જય શ્રી કૃષ્ણ. હાલો રેડી થઈ ગયા અંદર. જો મસ્તીનો હવાર પડી ગયું છે, માણાનો અવરો ચાલુ થઈ ગયો છે અને આપણી ગાડીમાં બધા બેઠા છે અને આપણે રાહ જોઈએ. અત્યારે જો અહીંથી મારા હાળાની રાહ જોઈ છે, આવ્યો નથી. વેટિંગ કરી છે અત્યારે હાઈવે ઉપર. ડેલી કોઈ ખોલતું નથી, હજી હુતા લાગે. જો કેવું ખખડાવું ડેલી બંધ છે. એટલે અમે બે તમને આમ ડેલી એક ગોતી, તમે બે ક્યાંથી આવી લાવો? રામ ક્યાં હતા? અમે આ ડેલી એક ગોતીને કીધું આમથી નહીં લાવે, ફાડાફડી થાય કીધું. એક ઘરના 2 દરવાજા ઓલી બાજુ હા હાલો બાથરૂમ જવું. હા રાજુભાઈ બાથરૂમ જવું જરા કઈ ઓપ્શન હે કઈ? ડેલી બંધ છે ભાઈ. ઓપનમાં ગેસ બેસ નખાવો ઇંગ્લિશ તાકાતોરો ફૂલ કરાવો છો. લાઈન તો હે 4-5 ની લાઈન હે. ગેસ ફૂલ કરી નાખો પછી ઓડી આપણે કરી રોકેટ નીકળે. હા ફોન આવ્યો. લગાવો વાત કરો શું થાય છે. આ તું શું કર્યું? અમે તો નીકળી ગયા. શું કર્યું પપ્પી? અરે હું બાકી છે? મેકઅપ બાકી છે. હવે તો આપણી ગાડી હાલતી થઈ ગઈ. હવે લગ્નમાં પૂકી જાય કેમ મેકઅપ થાય આપણો? ડ્રાઈવર હે ને ચેન્જ થઈ ગયા બધા. અમારા કુમાર આવી ગયા ડ્રાઈવર, લાઈન ના ડ્રાઈવર, હેવી ડ્રાઈવર. એ કરશે ડ્રાઇવિંગ ને આપણે બનાવશું વિડીયો. જોઈ ગયો આ મોલના બધા. માલિક બોલો તો ખરા, કઈ ખાવ બોલતા કેમ નથી? ગાઈસ ફાઇનલી બે નકડાઈ ગયા અને જસદણ પહોંચી ગયા છે. એને હાઈકલા જ સ્ટે કર્યો છે. ચા પાણીનું કઈક હવે ગોઠવો તો સારું હોય. જો ઠાકરધણી હોટલ હે. હા ચા બા પી નાખી ફોટો ચડાવી દઈને થાકી ખાઈ લઈ. હા એટલે આપણે રોકેટની કોઈને પોગાડી પાછી બોટાદ. એ બેન લગભગ થાકી ગયા. કેટલા કિલોમીટર ખેંચી નાખ્યો આપણે? તારે 60 કિલોમીટર નીકળીને 60 કિલોમીટર કાપી નાખ્યું. હવે કીધું એકાદો ચા પાણીનો બ્રેક મારી બાથરૂમ પાણીનો. તમારા કુમારને બ્લોગ ચાલુ હો મસ્તીનો. બધા જો આ ગાડીમાં બધા સ્ટે થઈ ગયા છે. અડધા જો આમાં આવવાનું કઈ ખાવાનું છે? ખાવાનું કઈ હું ગાંઠિયા. ફાઇનલી સવારમાં ગાંઠિયાનો નાસ્તો. રાજુભાઈ ગાંઠિયા ચા હો ભાઈ, કાંઈ ઘટે નહીં. ફૂલ ભૂખ લાગી હતી એટલે ગાંઠિયા ખાવા પડશે ભાઈ. ગમે ત્યાં ગાંઠિયાનો નાસ્તો ચાલુ કર્યો હોય પેલા હટીને પેલા ખાઈ લે. અંબારા ફૂલ જલસા. ઓલા બધા રોજ તૈયાર કરી નાખો. ઓલા બધાને દેતો થોડું ચટણી બટણી નાખો કંઈક મજા આવે એવી. જસદણના ગાંઠિયા એક નંબર હે. હલો ગાંઠિયા એક નંબર ગાંઠિયા. ધીમે ધીમે ખાઓ મસ્તીના ગરમા ગરમ. પેલા ઉઠીને અહીંયા રાખજો દબાઈ. બીજું કઈ ખાવાનું તો લેતો આવું. ભલે ને ટેકો થઈ જાય. તો રેડી. તો આપણે જો મસ્ત મજાનો કેળું એક ખાઈ લે એક ગ્લાસ.
અને કુમારે ફાકી બાકી ચડાવી દીધી છે અને હવે જો હમણાં ગાડી ચાલુ કરવાની વાત છે. ગાંઠિયા બઠિયા હટીને ખાધા કે શું થયું? કમ્પ્લીટ કાંઈ ઘટે નહીં. સાંભાર આમ થોડોક લોચા લાગી ગયા નહીં? હવે તો પાછા જો હાઈ ક્લાસ ગાંઠિયા અને બધું ખાઈ ટનાટન. હવે જો પાછા ગાડી ઉપાડી છે. ડ્રાઈવર અમારા થઈ ગયા રેડી, ગાંઠિયા ચા પાણી ને ફાકી ખાઈને. હવે સીધો સ્ટોપ બોટાદ જ થવો જો ભાઈ. એક જ સ્ટોપ રસ્તામાં નહીં, સીધો છૂમ ભરપેટ ખાઈ લીધું છે ને ફૂલે ફૂલ મજા આવી ગઈ છે. અને થોડોક દી જો ઉગી ગયો. ગાંઠિયા હારા હતા, ગાંઠિયા ભરપેટ ખાધા પણ જલસો પડી ગયો. જો ઘોડી એકલી જાય છે પણ કોઈ માલિક છે કે ખબર નથી. રસ્તા વચારે જો એકલી જાય છે. જોઈ લે, કોઈ નથી એમનામ એકલી એમનામ જાય છે. જોઈ લે, વાહ ભાઈ વાહ. તો હવે ગાઈસ આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે ને જો આપણી ગાડી અહીં પાર્કિંગ કરી દીધી. અહીં બધી ગાડીઓ પડી છે. હવે અહીં ક્લાસ જવું છે ને સીધા લગન અહીં ગોતવાના છે, કેમ કે જો ગાડી આપણે આવું ઇન્ડસ્ટ્રી એરિયો હતો એની પાછળ પાર્ક કરી છે. હાલો ભાઈ, લોકેશન ઉપર ગમે ત્યાંથી પહોંચી ગયો. પોગી જાય ગમે નહીં, આપણું બધું પોગી ગયું હતું કાલનું, એટલે લોકેશન મગવી લીધું. હા, તમને કુમાર ઉપર વિશ્વાસ. વિશ્વાસ હતો ને ભાઈ. ગાડી ક્યાં મકાલે કુમાર? હાલો હાલો ભાઈ, હાલો હાલો, પહોંચી ગયા લગન. હાલો 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 ચાલો. હવે ક્યાં રૂના અહીં જો ડેલાનું કામ ચાલુ બધું જો અહીં ક્લાસ. હો બનાના અચ્છા ડેલા. આપણે જો રાજકોટ જેવી સોની બજાર, કંસારા બજાર રાજકોટમાં છે ને એવી જાય બોટાદની અંદર છે એકદમ એવી સેમ ટુ સેમ. જો આ કંસારા બજાર લોકેશન ગોતોમાં થોડાક ગોટે ચડાવી ફાફા મારી. લોકેશન દેખાડે આમથી આમ. 2 મિનિટનો રસ્તો છે પણ જડતું નથી. ઘુમરા મારી યાદ આવરા. ક્યાં થયું? પાછું જવાનું? આમાં ખબર ન હોય ને, આપણે રાજકોટમાં આ બધું જોયેલું, અહીંયા જોયેલું ન હોય બોટાદમાં. ફાઇનલી લગ્નમાં એન્ટ્રી મળી ગઈ છે અને ભાઈ વાળા પરિવારનું બોર્ડ દેખાઈ ગયું છે. માંડ માંડ મળ્યું પણ આ બધું ચક્રમ જેવું છે, કઈ ખબર નથી પડે. આ બધું હોની બજાર જેવું છે બધું, આમથી નામ આમથી નામ આમથી નામ. હવે સીધું હવે તો હવે ગાઈસ ફાઇનલી જો આપણે ઉતારે પહોંચી ગયા ને મસ્તીના આરામ કરવા બેસી ગયા. આ ક્લાસ બધા ઉતારે બેઠા છે અને આરામ કરી મસ્તીના. એ કુમાર, હવે જમવાની કંઈક કરો ને. જમવાની શું મારે જમવાનું નીચે બને છે, નીચે હમણાં બની જાય એટલે આપણે થોડુંક તપાસ કરી લેવું. ભૂખ બહુ લાગી ગયો. ભૂખ તો લાગી છે પણ હવે પછી અમે આવું સવારે 5 વાગે ઉઠ્યા ને અને ડાઇવિંગ કરીને બેસીને થકાઈ ગયું. કઈ ગયું અને ઓલા ગાંઠિયા ખાધા ને એટલે થોડો ઘણો રાહત થઈ ગઈ છે. ટેકો થઈ ગયો. ટેકો થઈ ગયો પણ હવે રહેવાતું નથી, કારણ કે ગલુડિયા બોલવા માંડ્યા છે. ટેકો છૂટવા માંડ્યો હવે એને. હવે મૂડ એવું છે, હવે ગમે એમ કરીને જમવાનું ગોઠવવું જોઈએ. એમ હાલશે. હાલો કંઈક કરી હવે. જમવા બેસી ગયા છીએ. દાળ ભાત, ભૂંગળા બટેટા. ભૂંગળા બટેટા નવું આઈટમ આવ્યું, ચાઇનીઝ પંજાબી. હલો બપુડા, ચાઇનીઝ પંજાબી ભૂંગળા બટેટા. દીદી ભૂંગળા બટેટા ખાવાના? ફાઇનલી હવે જમી લઈ પેલા. હાલો ફૂલા ફૂલ. લગન પતી ગયા, એનો ઘેરો જાઉં. હાલો સમજો ઘેરો. હાલો હાલો લગન પૂરા. હાલો લગન પૂરા.
ફાઇનલી હવે તો જો લગ્ન પ્રસંગમાં ધબધબાટી બોલાવીને ખાઈ પીને હવે બધાએ પાછી ગાડી ઉપાડી છે અને ભાઈ બોટાદમાં તો ભાઈ નકરી હાકળ ને હાકળ. આ કુમાર બોટાદવાળા comment કરશે. નાની નાની ગલીઓ છે બોટાદ વાળા કમેન્ટ કરજો. આમાં ગલી બહુ તમારી નાની છે. રંગીલા રાજકોટમાં જોવો તમે આમ રસ્તાના ખુલ્લા મજા જ આવે. મજા જ આવ્યા રાખે. આ પણ બોટાદમાં અમુક ગલી છે ને ભાઈ બહુ હાંકડી ગાડી જાય એમ નથી, પણ આ થોડીક ગલી મોટી વ્યવસ્થિત લાગે મને. આપણે રોડ ઉપર આવ્યા હતા થોડા. હા રોડે આવ્યા ને એટલે થોડીક વ્યવસ્થિત લાગે. પણ લગ્નમાં જમણવારમાં ભાઈ આઈટમ હતી ભૂંગળા બટેટા, જામો પડી ગયો ભાઈ. કેમ કે બોટાદમાં ભાઈ લગ્ન પ્રસંગમાં ભૂંગળા બટેટા તમને જોવા મળે. ભૂંગળા બટેટા 1 નંબર. ક્યાંથી વળવું? અરે આપણે સીધી લેવાની. આપણે સીધી રાજકોટ આપણે સીધી રાજકોટ. ગાઈસ રસ્તામાં છે ને થોડોક હવે રેસ્ટ કરવા ગાડી ઊભી રાખી છે આપણે મસ્તીની. અને અહીંયા જો મામા સાહેબ નું મંદિર છે મસ્તીનું, લખી નાખો જય મામા સાહેબ. જો જગ્યા જોરદાર હે, મંદિર એક નંબર હે. કીધું ફાકી બાકી કઈ ખાય દેખાય. પાણી લેવા ગયા જો તમને કઈ બોટ દેખાતું છે બટેટા ભૂંગરા. અહીંયા તમે જ્યાં જોવો ને અહીંયા બટેટા ભૂંગરા બટેટા